નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વત્સાયાણમ નમો લોયે સૌવ સાહુણમ નમો સર્વસાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચમુખરો સૌવ પાવપણાસણો સૌપાપણાસનો મંગલાણં ચ સૌવેસીમ મંગલાણં ચ સૌવેસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પ્રદીપ દાદા જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ પ્રદીપ દાદા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. તો પ્રદીપાનંદજી, આપણે થોડો 15-20 મિનિટ બાળકો સાથે વાત કરીએ. આર્યાનાને ક્વેશ્ચન છે. દીપકાનજી, હા બોલો. આવો. આર્યાના, જ્યારે તમે જૂઠું બોલો કોઈ તમને કેવી રીતના પકડે? શું કહે છે? જુઠ્ઠું બોલો તો કેવી રીતે પકડાઈ જાય આપણે? એમ આપણે જૂઠું બોલીએ તો પકડાઈએ કેવી રીતે? હા. When you tell lie, how other people can catch you? Yes. Is that? Yes. પ્રદીપ દાદા એમ હા. પૂછે છે કે આપણે જૂઠું બોલીએ ને તો પછી સામા આપણને કેવી રીતે પકડી પાડે? એટલે પ્રદીપ દાદા, ગઈકાલે છે ને જૂઠું બોલવાનું ઉપર સત્સંગ કરેલો બાળકો સાથે, અને એમાંથી પછી વાત નીકળી હતી કે આપણે અમુક ટાઈમે તરત ના પકડાય, પણ પછી તો ગમે ત્યારે પકડાવે ત્યારે વધારે બહુ પ્રોબ્લેમ થાય, એટલે આ ક્વેશ્ચન પૂછે છે. અને પકડાય જ. જૂઠું બોલેલા હોય ને તે વહેલું મોડું પકડાય, એટલે પૂછે છે કે કેવી રીતે પકડાય? કેવી રીતે પકડાય એટલે શું? તો કે એનો સમય પાકે એટલે તમે જુઠ્ઠું બોલ્યા હો ને તો પહેલા તો તમને અંદર ભય લાગ્યા કરે. શું લાગ્યા કરે? આપણને ભય. અંદર ડર લાગે. અને બીજું કે તમે જુઠ્ઠું બોલો ને એટલે પછી જો તમને કોઈ ક્રોસ ક્વેશ્ચન બે વાત પૂછે ને તો તમે જુઠ્ઠું બોલ્યા હોય ને તો તરત તમારામાં બોલતા બોલતા તમે કોન્ફિડન્સલી બોલી ના શકો. એટલે તમને જો કોઈ ક્રોસ ચારે બાજુથી પ્રશ્ન પૂછે ને કોઈ વાત, તો તમે તરત અહીં અટવાઈ જ જાઓ. અને કુદરતનો એવો નિયમ છે કે કોઈ પણ વસ્તુ ગુપ્ત રહી શકતી નથી. એનો સમય થાય એટલે ખુલ્લું થઈ જાય. શું થઈ જાય? સિક્રેટ ના રહે. નથિંગ રિમેન્સ સિક્રેટ. હોય એ નેચરલ લો છે. એ સિદ્ધાંત શેના પર કામ કરે છે? કે દાદા ભગવાને કહ્યું કે તમે જૂઠું બોલો, ચોરી કરો, કઈ પણ ખોટું કામ કરો તો તમારું પુણ્ય બળ હોય ત્યાં સુધી તમને બચાવે. પછી જ્યારે તમને પાપનો ઉદય આવે એટલે બધું ખુલ્લું થઈ જાય. એટલે દાદા ભગવાને એક જ વાત શીખવાડી છે કે તમારાથી ભૂલ થઈ જાય તો તરત તમારે પ્રાયશ્ચિત કરવાનું કે હે દાદા ભગવાન, આ મારાથી જુઠ્ઠું હું પકડાવું કે ના પકડાવું, પણ આપણને ખબર પડી ગઈ કે આ જુઠ્ઠું બોલાઈ ગયું છે એટલે તરત દાદા ભગવાન પાસે પ્રાયશ્ચિત કરવાનું કે હે દાદા ભગવાન, આ જુઠ્ઠું બોલ્યો છું તેની હું માફી માંગુ છું. ફરી જુઠ્ઠું ના બોલાય એવી મને શક્તિ આપો. સમજાય? એટલે દાદા ભગવાને શું કર્યું છે આખા સત્સંગમાં
દરેક વસ્તુનું સોલ્યુશન આપેલું છે. શું આપેલું છે? Solution. કોઈ પણ પ્રોબ્લેમ બની જાય, કોઈ પણ ઇસ્યુ બની જાય તો એમાંથી આપણે બહાર કેવી રીતે નીકળી જવું એ રસ્તો બતાવ્યો છે. એ સારું કે ખોટું? સારું. હા. અને હંમેશા જુઠ્ઠું બોલવાથી શું નુકસાન થાય એ જાણી લેવાનું. પકડાઈ જઈએ એટલે પછી આપણી વેલ્યુ ડાઉન થઈ જાય. શું થઈ જાય? Value down આપણા પર થઈ કોઈ જાય. વિશ્વાસ રાખે નહીં. એ સારું કે ખોટું? આપણા પરથી વિશ્વાસ ઉઠી જાય એ સારું કે ખોટું? ખોટું. હા. પછી વિશ્વાસ કોઈ ના કરે એના કરતા 2 ધોલ ખાઈ લેવી સારી. આપણી આબરૂ જાય તે સારી, પણ જેમ છે તેમ સારા શબ્દોમાં રજૂ કરી દેવું. બધાની વચ્ચે ના કહેવાય તો એકલામાં જઈને કહેવું. અને એમની એટલી બધી શક્તિ ના હોય તો પછી ભગવાનને કહી દો, ભગવાન મને માફ કરજો. છેલ્લો રસ્તો આ કે મારે હવે જુઠ્ઠું બોલવું નથી. અને બીજું, તમારી ઉંમર નાની છે પણ છતાં તમને કહું કે જેમ જેમ જુઠ્ઠું બોલે, મન વચન કાયાથી જે કંઈ પણ ખોટું કરે તો પછી એને કુદરતી બહુ તકલીફો આવે. એનો કોઈ વિશ્વાસ ના કરે, પછી બધું રીતે એને મુશ્કેલીઓ આવે. અને જેણે મન વચન કાયાથી ખોટું કામ ના કર્યું હોય, જુઠ્ઠું ચોરી ના કર્યું હોય તો પછી તેને બધી વસ્તુ કુદરત સપ્લાય કરે. શું કરે? તમારે કશી જરૂર પડે તો કુદરત તમને હેલ્પ કરે. તમે ભણતા હો ને તો તમને કોઈ પ્રશ્ન યાદ ના રહેતો હોય ને તો પણ તમે વાંચવા બેહો ને તો તમે વાંચો એ જ પરીક્ષામાં પૂછાય. એટલી બધી નેચર તમને હેલ્પ કરે એવી છે. આખી ચોપડીમાંથી નથી પૂછતા કે આખી ચોપડી પૂછે છે લોકો એક્ઝામમાં. અને બીજું દાદા ભગવાને શીખવાડ્યું કે તમે કોઈની જોડે જુઠ્ઠું બોલો અને તમે પકડાવ નહીં એટલે તમને અંદર આનંદ થાય. શું થાય? કે હું બચી ગયો, આનંદ. હું બચી ગયો. પણ દાદા ભગવાને બીજી એક સુંદર વાત કરી કે કુદરત જેને બહુ મોટી શિક્ષા કરવાની હોય એને હંમેશા મદદ કરે. શું કરે? મદદ કરે. પછી બીજી વાર જુઠ્ઠું બોલે, ત્રીજી વાર, પછી એ પકડાય નહીં એટલે માસ્ટર બની જાય. શું બની જાય? માસ્ટર. હા. એટલે પછી એને બહુ મોટી સજા થવાની છે, વાત પાક્કી છે. અને જે જુઠ્ઠું બોલતા તરત પકડાઈ જાય એટલે સમજી જવાનું કે આ સૌથી નસીબદાર છે. શું છે? લકી છે. એટલે વધારે સજા ભોગવવી છે કે ઓછી? પનિશમેન્ટ વધારે જોઈએ છે કે ઓછું જોઈએ છે? ઓછું. હા. તો પછી છે ને ખુલ્લે ખુલ્લું કહી દેવું કે ભાઈ આપણે આવા જ છીએ. ખ્યાલ આવ્યો? મેં ભૂલ જ કરી છે, મેં વાંચ્યું જ નથી, મેં છેતરપિંડી કરી છે. એટલે આપણું મન સમજી જાય કે આ તો બધું કહી દે છે ને એટલે પછી અંદર છુપાવવાની સિસ્ટમ બંધ થઈ જાય. આ દાદા ભગવાનની બહુ સુંદર શોધખોળો છે બધી. પણ કે જે કળિયુગ છે ને, સમય સારો નથી અત્યારે, એટલે તમારાથી જુઠ્ઠું બોલાઈ જાય તો તમારે પ્રાયશ્ચિત કરવાનો નિયમ રાખવો જોઈએ. તમારે નહીં, મારે પહેલો રાખવાનો, પછી તમારે રાખવાનો. આપતા પુત્રો જુઠ્ઠું બોલે તેને નિયમ રાખવો પડે કે ના રાખવો પડે? રાખવો પડે. મારી વાત કરું છું, હા, બીજાની નહીં. ટ્રાન્સપરન્સી જોઈએ. કેવી જોઈએ? ટ્રાન્સફરન્સી. હા. અને હંમેશા બોલ્ડ બનવાનું. ધીરે ધીરે બોલ્ડ કહેવાય ને. ક્લીન બોલ્ડ એટલે મેચમાં છે એવું નહીં. ને તો ભાઈ આ વટલું સ્ટમ્પ ઉડી ગયું એટલે બોલ્ડ, એવું નહીં. દીપક આનંદજી, બોલ્ડ બનવું એટલે શું એ જરા કહેજો ઇંગ્લિશ ગુજરાતીમાં. શું કીધું? બોલ્ડ બનવાનું. બોલ્ડ. Bold એટલે face the situation, accept that you said lie, you didn't tell right. Okay? One time only you have to face the situation. Otherwise, you have to repeatedly hide the truth. Do you understand? યસ. બીજું દાદા ભગવાને પારિણામિક દ્રષ્ટિનું વાત કરતા હતા આપતા પુત્રોને અને મહાત્માઓને કે આપણે જૂઠું બોલીએ અને પકડાઈ જઈએ તેનું પરિણામ કે ના પકડાઈએ તેનું પરિણામ સારું આવે કે ખોટું આવે? ખોટું આવે. હા. એટલે દાદા ભગવાન એ કહે છે કે કોઈ પણ કાર્ય કરો
પણ એનું પરિણામ શું આવવાનું છે એ લક્ષમાં રાખવાનું, કાં તો સમજી લેવાનું, કાં તો કોકને પૂછી લેવાનું, પછી એ સ્ટેપ લેવું જોઈએ. વાત બરાબર છે? હા. હા, આપણને સમજણ ના પડે એવું બની શકે. જો મેં એમને ના પૂછ્યું કે ભાઈ બોલ્ડ એટલે શું કહો, એમાં શું આબરૂ જવાની છે? આપણે હંમેશા દિવસે દિવસે બાળક જેવા નિર્દોષ અને એવો આપણો સ્વભાવ ડેવલપ કરવો જોઈએ. અને જે મા બાપ, ગુરુ, જે આપણું કલ્યાણ ને આપણા હિત કરતા હોય એની આગળ તો જુઠ્ઠું બોલાય જ નહીં. મા બાપ એટલે તો ભગવાન કહેવાય, પછી ભગવાન આવે. મા બાપ જ ના હોય તો આજે મારા મમ્મી પપ્પા ના હોય તો મને દાદા ભગવાન કેવી રીતે મળે? આપણને નાનપણથી મોટા કરે એટલે મા બાપ હતો એ આપણા ભગવાન જ કહેવાય. એટલે સવારે ઉઠીને પગે લાગવું જોઈએ, એમને દુઃખ ના થયું તો જીવવું જોઈએ, અને એમની સેવા કરવી જોઈએ. એમના આપણાથી દુઃખ થઈ જાય તો આપણે હૃદયમાં પસ્તાવો લેવો જોઈએ. અરે રે, જે મને આટલું ભણાવે છે, મને ખવડાવે છે, આટલું મારું જીવન સરસ બનાવે છે, એને હું દુઃખ દઉં છું, એની જોડે જુઠ્ઠું બોલું છું. એવી રીતે મિત્ર હોય તો મિત્રચારીમાં પણ એવું જ હોવું જોઈએ. નહીં તો ફ્રેન્ડશીપનો મતલબ શું છે? બે ભાઈઓ હોય તોય પણ જુઠ્ઠું ના બોલવું જોઈએ. અને જુઠ્ઠું બોલવું તો કેવી રીતે બોલવું જોઈએ કે કોઈને ફાયદો થતો હોય તો જુઠ્ઠું બોલવું જોઈએ. શું થાય તો બોલવું જોઈએ? એનો એક દાખલો, એક ફાયદો એટલે બેનિફિટ. દાદા ભગવાને એક શોધખોળ કરેલી કે જુઠ્ઠું કેવી રીતે ક્યારે બોલવું જોઈએ કે બીજાને સુખ થાય ને એને ફાયદો થાય તો જ બોલવું જોઈએ. એટલે જુઠ્ઠું નહીં બોલવું એ તો સાચી જ વાત છે. તો એ કેવી રીતે પ્રસંગ બનેલો? એક મોટી ઉંમરના વડીલ હતા, એમનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો ને એવું જ બધું હતો. તે બાજુની રૂમમાં બેઠા બેઠા એ કંઈક કરતા હશે, ભક્તિ કરતા હોય, કંઈક વાંચતા હશે. તો પછી રસોડાની અંદર કઈ અવાજ આવ્યો તો બધી ક્રોકરી હતી ને, કાચનું મટીરિયલ, તો બધો ધડામ કરીને અવાજ આવ્યો એટલે બધું તૂટી ગયું. એટલે પછી ત્યાં એક ભાઈ હતા સૂઝવાળા, ડેવલપ, એટલે એમણે જોયું કે ભાઈ આ ફૂટી ગયા છે. એટલે પેલા વડીલે પૂછ્યું કે આટલો મોટો અવાજ આવ્યો તો શું થયું? તો કે કશું નથી થયું, અહીંયા તો બાજુના ઘરમાં થયું છે. શું કે છે? આપણે ત્યાં કશું નથી થયું. હવે જુઠ્ઠું બોલ્યા કે સાચું બોલ્યા? જુઠ્ઠું. હા, પણ એમને ખબર હતી કે આ ભાઈ છે ને 50 રૂપિયાનું નુકસાન થયું છે, પણ એટલો બધો ક્રોધ કરશે ને એટલી બધી ઉપાધિમાં પડી જશે જેનાથી એને નુકસાન વધારે થશે. એટલે દાદા ભગવાને કહ્યું છે કે હિતા હિતનું ભાન હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવે છે? એવી રીતે મેં સાંભળેલું છે પ્રસંગ કે એક વખત કોઈ લોકો છે ને દોડતા દોડતા કોઈને મારવા માટે નીકળેલા. એક્ઝેક્ટ બધું મને નામ અત્યારે યાદ નથી, પણ નાનપણમાં સાંભળેલી. તો એ ભાઈ દોડતા દોડતા બધા પાછળ પડેલા ને તો ચૂપચાપ એક જગ્યા પર છુપાઈ ગયા. તો ત્યાં બહાર કાચિંડો હતો. શું હતો? કાચિંડો. લિઝર્ડ. એને શું કહેવાય ઇંગ્લિશમાં? કહો Garden ભાઈ. lizard. Garden lizard. પકાનજી. લિઝર્ડ. હા, તો પછી એને પેલા લોકોએ પૂછ્યું કે અહીંયા કોઈ છે? તો એને જરા ડોકું હલાવ્યું કે ના, અહીંયા કોઈ નથી. એટલે પેલા લોકો જતા રહ્યા અને પેલો અંદર હતો, એનો જીવ બચી ગયો. પણ એ લોકોનો સમાજ એવો છે કે આજે પણ કાચિંડાને જોઈએ તો મારી જ નાખે છે. કારણ કે પછી એમને ખબર પડી ગઈ કે આ કાચિંડાએ આ ભાઈને બચાયેલા. એટલે આવી બધી સ્ટોરી અમારે નાના હતા ત્યારે સાંભળવા મળતી હતી. એટલે કોઈનો જીવ બચાવવા જુઠ્ઠું બોલવું એટલે એ વસ્તુનું આપણને વિઝન હોવું જોઈએ કે કોને ઇમ્પોર્ટન્સ કેટલું અપાય. અને પણ લક્ષ્યમાં તો એ જ રાખવું જોઈએ કે આપણે જુઠ્ઠું બોલવું નથી. ખ્યાલ આવ્યો? વચન પણ ખલાસ થઈ જાય. આજે હું તમારી જોડે સત્સંગ કરું છું ને, તમને ઉગતો કેમ નથી?
તમે ભૂલી કેમ જાઓ છો? એમાં તમારો દોષ નથી. જે સત્સંગની વાત થાય છે એ દાદાની બધી વાત મને યાદ આવે છે. સાથી તો કે દાદા ભગવાનનું વચન બળ હતું, એ પ્યોર પુરુષ હતા. એ જ વાત હું બોલું છું, પણ છતાં તમને લોકો ભૂલી જાઓ છો. એનું કારણ શું? તો કે અહીંયા ડિફેક્ટ છે. શું છે? તમારામાં ડિફેક્ટ નથી, બોલનારામાં ડિફેક્ટ છે. કઈ છે? બોલો. બોલનારામાં. હા, એટલે પ્યોરિટી ઇઝ મસ્ટ. કોઈ પણ પ્રકારનો કોઈ પણ ક્ષેત્રમાં પ્યોરિટી તો બહુ જ અગત્યની વસ્તુ છે. એ આપણે બહુ શીખવા જેવી છે અને જાણવા જેવી છે. અને આ બધી વસ્તુ દાદા ભગવાન પાસે ફૂલ ફ્લેજમાં ખુલ્લી થઈ ગયેલી. એટલે હું પણ એમને પ્રાર્થના કરું છું અને તમને પણ કહું છું કે દાદા પાસેથી બહુ શીખવા જેવું છે. અને ભૂલ થાય ને તો બધી પ્રાર્થના એમને જ કરવાની, તો તમે સેફ થઈ જશો. દાદા કે જે મને પ્રાર્થના કરશે ને ત્યાં હું હાજર છું, પણ કોઈ યાદ કરે તો ને. આ દીપક આનંદજી મને યાદ કરે છે, તમારે સત્સંગ છે તો હું હાજર થઈ જાઉં ને, થઈ જાઉં છું ને. પણ દીપક આનંદજી મેસેજ જ ના મોકલે તો કેવી રીતે હાજર થઈ જાઉં? એટલે એવી રીતે આપણે હંમેશા દાદાને યાદ કરજો. અને અત્યારે બીજી તમને ખાસ વાત કરું કે સિમંદર સ્વામી લાઈવ છે. કેવા છે? જીવતા છે. તમે કઈ પણ એના માટે બોલશો, પ્રાર્થના કરશો, તરત એને પહોંચી જાય. અને દાદા ભગવાન થ્રુ કરી એટલે સીધું જ પહોંચી જાય. આ દુનિયામાં કોઈ મીડિયા અત્યારે છે નહીં. ખ્યાલ આવ્યો? એટલે તમે તમારે કશી બી મુશ્કેલી આવે તો દાદાને સિમંદર સ્વામીને પહોંચાડજો મેસેજ. હા, સિમંદર સ્વામીની સાથે કેવી ના વાત કરવાની પ્રદીપ દાદા? હા, જો પહેલામાં પહેલું તો તમને એ જ્ઞાન સમજણ આવવી જોઈએ કે એ લાઈવ એટલે કે જીવતા છે. શું છે? ભલે આપણા ઘરમાં ફોટો હોય કે આપણે દેરાસર મંદિરમાં જઈએ તો મૂર્તિ હોય, પણ આપણી શ્રદ્ધામાં એ જીવતા છે એવું હોવું જોઈએ, તો વધારે કામ કરે ને. આજે સમજો કે તમે વકીલ હો, એવી મને ખબર પડી જાય કે તમે વકીલ છો, બહુ સારા વકીલ, તો તમે જો વાત કરવામાં ફરક પડે કે ના પડે? સ્ત્રી વગરના કપડા પહેર્યા હોય તો ફરક પડી જાય ને. વકીલ અને ગમે એટલા અપટુડેટ કપડા પહેર્યા હોય પણ ખબર પડી જાય કે આ તો જૈસે થે છે. તો આપણે શું કે ભાઈ શું છે, ચાલો આમ. ખ્યાલ આવ્યો ને? એટલે ઓળખાણ પડવી એના પર એ બહુ જરૂરી છે. એ દાદાએ ઓળખાણ પાડી, મહાવીર ભગવાને ઓળખાણ પાડેલી. ત્યાર પછી દાદા ભગવાને ખૂબ એને પુષ્ટિ આપી છે કે ભાઈ તમે સિમંદર, એટલે તમે પેલા જીવતા છે, હાજર છે, એનું ઓળખાણ થવું જોઈએ. તો તમે પ્રાર્થના તમારી સીધી સડસડાટ પહોંચી જાય દાદા ભગવાન થ્રુ. અને કેવી પ્રાર્થના કરવાની એ તમને કહો કે હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને દાદા ભગવાન થકી તમારી ઓળખાણ થઈ છે. શું બોલવું જોઈએ? દાદા ભગવાન થકી. દાદા ભગવાન થકી મને તમારી ઓળખાણ થઈ છે, એટલે હું તમને પ્રાર્થના કરું છું કે મને તમારા જેવો સંપૂર્ણ શુદ્ધ બનાવી દો. શું બનાવી દો? શુદ્ધ બનાવી દો. બની જવું એટલે ક્રોધ જતો રહે, લોભ જતો રહે, મોહ જતો રહે, રાગ દ્વેષ જતો રહે, બધી નબળીઓ જતી રહે. તો સારું ને ખોટું? હવે આટલી પ્રાર્થના કરવામાં કેટલા પૈસા લાગે? હે? કેટલા કલાક લાગે? 2 મિનિટ લાગે. ખરું કેસ કરે આપણા ઉપર? આ તો હૃદયનો માર્ગ. આ તો દાદાએ ઓળખાણ પાડીને તો આપણે કાચા જ નહીં પડવું જોઈએ. ખ્યાલ આવ્યો ને? હા. પછી તમારે બીજી શું પ્રાર્થના કરવી જોઈએ કે જો તીર્થંકર ભગવાન, અરિહંત ભગવાન હાજર હોય અને જે એમને નમસ્કાર કરે, એમની 9 અંગોની પૂજા કરે, એ સમજણ સાથે કરે ને એટલે એને કશું માગવું ના પડે. ખ્યાલ આવ્યો? એવું એમનું ઐશ્વર્ય હોય છે. એટલે એ પુરુષને છોડવા જેવા નથી. આપણે એક તપાસ કરીએ કે આખો દિવસ
આપણે સર્વે કરવું જોઈએ, એટલે બધું એનું રિપોર્ટિંગ કરવું જોઈએ. તે કે હું સવારે કેટલા વાગ્યાથી સાંજે સુઈ જાઉં છું, ત્યાં સુધીમાં હું શું કામ કરું છું, મારા હિત માટે કેટલું કરું છું, મારા ફાયદા માટે કેટલું કરું છું, પરફેક્ટ કામ કેટલું કરું છું, પ્રદીપ અને દાદા મારા મનથી દુઃખ થાય એવું કામ કેટલું થાય છે, જે મને નુકસાન થાય એવા કામ કેટલા થાય છે, એ બધું આપણે તપાસ કરવી જોઈએ ને. તો એનો દાખલો આપો. દાદા ભગવાન છે ને શું કરતા હતા કે એ બધાને વ્યાજે પૈસા નતા આપતા, પણ કોઈને મુશ્કેલી હોય તો એમના ફ્રેન્ડ સર્કલમાં બધાને કોઈ કહે કે મને 500, 1000, 2000 આપજો ને, તો દાદાની પાસે બધો હોય ને તો પછી એમને મદદ કરતા હતા. પછી પેલા પૈસા પાછા આપી જાય, પછી પાછા જરૂર પડે તો લઈ જાય. આવું બધું સિસ્ટમ ચાલતી હતી. પછી એક દિવસ દાદાને વિચાર આવ્યો કે આ હું એમને પૈસા આપું, એ લઈ જાય, પછી મને પાછા આપી જાય, તો મને તો હવે આવું ને આવું કરીશ તો ઓબ્લાઇઝિંગ નેચર હતો, એટલે વસ્તુ તો બહુ સારી છે, પણ મારો ધ્યેય તો મોક્ષનો છે, મારે તો મારા આત્માનું કરવું છે. એટલે એમણે એક સિસ્ટમ ગોતી કાઢી. શું સિસ્ટમ ગોતી? કે જેને પૈસા આપેલા ને એની પાસે પાછા લેવાના જ નહીં, અને રસ્તામાં મળે ને તો પેલો મોઢું ફેરવી દે તો દાદા સાઈડમાંથી નીકળી જાય. એટલે એમણે નક્કી કર્યું કે પાછા લેવા જઈએ ને જમા કરીએ તો ફરી પાછો લેવા આવે ને, એના કરતા આપવા લેવાનો વ્યવહાર જ બંધ કરી નાખો. ખ્યાલ આવ્યો? પણ આપેલા ખરા, પણ પાછા લીધેલા નહીં એમણે. આપણા લોકો શું કરે, પેલા ભાઈ મારા 5 લાખ છે, પેલા હું લઈ લઉં, પછી બધું આત્માનું કરીશ. સાથી કે આપણને મમતા છે, લોભ છે. દાદામાં લોભ નહોતો. ખ્યાલ આવ્યો? એટલે આપણે આપણી દાદા ભગવાનમાંથી આવું બધું શીખવા જેવું છે કે આપણામાં લોભ છે, આપણામાં નબળાઈ છે. કઈ જાતની નબળાઈ છે? માન છે. એટલે દાદા આવી રીતે સંસારમાંથી રહેતા હતા, સંસારમાં બધાની જોડે, પણ પોતે એવા સોલ્યુશન એમને મળી જતા હતા કે ભાઈ પૈસા માંગ્યા જ નહીં, પછી પોતાના આત્માના માર્ગે નીકળી ગયા. જો ને આપણને બધાને કેટલો લાભ મળે છે. મળે છે ને પ્રદીપ દાદા? હાજી, બહુ સરસ કર્યું. એક જ છેલ્લું કહી દો કે દાદા ભગવાનને અને સિમંદર ભગવાનને કેટલી વાર પ્રાર્થના કરવાની દિવસના? પછી આપણે બીજા એડલ્ટ્સના ક્વેશ્ચનો લઈ આપ. ઓકે. જો હું તો પહેલા તમને એટલું જ કહીશ કે તમે 40 વાર નમસ્કાર આખા દાડામાં ગમે ત્યારે કરશો તો ચાલશે. સવારે વહેલા કરો તો બેસ્ટ, પણ તમારે હવે બધું ભણવાનું હોય ને એટલે હું તમને કહી નથી શકતો. અને બીજું ખાસ નિયમ એક રાખવાનો કે 9 અંગોની પૂજા તો ખાસ કરવાની, ભાવથી પણ કરવાની. ખ્યાલ આવ્યો? કારણ કે ફરી આ દેહે આપણને હરિયંત ભગવાનની ઓળખાણ કરાવી છે દાદાએ, અને અનુસંધાન કરાવ્યું છે આપણને બધાને, આખા વિશ્વને આ મેસેજ આપ્યો છે. તો આપણને ખબર પડી છે ને, તો આપણે આપણું કામ કાઢી લેવું જોઈએ. જેવી રીતે કોઈ તમે બેસ્ટ ફ્રેન્ડ હોય, બેસ્ટ ટીચર હોય, બેસ્ટ નેબરર હોય, તો આપણે બેસ્ટ કોઈ આર્ટિસ્ટ હોય તો આપણે સિંગિંગ શીખવું હોય તો એનો દોસ્તી રાખીએ ને. તો આપણે સિમંદર સ્વામી ઇઝ નંબર 1 ઇન ધ વર્લ્ડ. ખ્યાલ આવ્યો? એટલે સિમંદર સ્વામીની જે સાથેની દોસ્તી વધારવી હોય તો એમની ભક્તિ કરવી, નમસ્કાર કરવા, ભાવથી પૂજા કરવી, એમની આરતી કરવી. ખ્યાલ આવ્યો? એમના પદો ગાવા, અને એમને કાયમ એવું કહેવાનું ભગવાન હું નબળો છું, મારામાં ક્રોધ છે, લોભ છે, મોહ છે. પછી તમારે એની જોડે વાતો કરવાની અંતરથી, તમારી જાતે, એમની આંખોમાં આંખ મિલાઈને કે ભગવાન આવી બધી મારી નબળાઈ છે, તમે મને છોડાઈ દો, મને તમારા જેવો બનાવી દો. ખ્યાલ આવ્યો? ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેન્દ્રભાઈ? પ્રદીપાનાજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ, બોલો. તમે હમણાં જરા આ બાળકો સાથે વાતચીત કરી અને જે વચન બળની વાત કરી કે મારામાં એ પ્યોરિટી નથી, પણ આપણી નબળાઈઓને ઉઘાડી કરવી એ પ્યોરિટીની શરૂઆત જ છે ને સાહેબ? એવું મને ખબર નથી. આ તો મોક્ષ માર્ગમાં છે અને છે કેવું જોઈએ, અને નથી એને નથી કેવું જોઈએ.
અને જે દાદા ભગવાન કે છે શુદ્ધાત્માને વાણી છે જ નહીં, એટલે મૂળ એ તો સ્વરૂપે બરાબર છે. મૂળ સ્વરૂપે હું શુદ્ધાત્મા છું, પણ વ્યવહારમાં તો જેમ છે તેમ જ બોલવું જોઈએ ને, કારણ કે જગતના લોકો પેકિંગ ને ઓળખે છે. એ વાત સાચી છે. અને પેકિંગ ની ઇમ્પ્યોરિટી હોય, પેકિંગ બરાબર. ની અંદર ભરેલો કચરો હોય ત્યાં સુધી હમ. સંપૂર્ણ પોતાનું સુખ આવે નહીં. એ વાત સાચી છે. પેકિંગમાં કચરો હોય ત્યાં સુધી વાણી બરાબર. સ્યાદ વાત થાય નહીં. બરાબર. પેકિંગ નું બરાબર. માલિકીપણું હોય ત્યાં સુધી શુદ્ધિકરણ થાય પણ નહીં. બરાબર. એટલે નિષ્પક્ષપાતી પડે આપણે શુદ્ધાત્મા થયા પછી આપણે નિષ્પક્ષપાતી થયા તો પ્રકૃતિનો બરાબર. પક્ષ લેવાય ખરો? પ્રકૃતિ ના એ લેવો પડોશી છે કે આપણે જ છીએ? આપણે શુદ્ધાત્મા છીએ, આપણે શુદ્ધાત્મા. પડોશી છે. અને પડોશી છે તો આપણે પડોશી તરીકે જેમ છે તેમ જ બોલવું જોઈએ ને, કે ભાઈ મારામાં પ્યોરિટી નથી, દેખાય ના હોય તો ના કહેવું જોઈએ ને. પણ હું એનો ઇનકાર નથી પ્રદીપ આનંદજી. I can't deny that કે ભાઈ જે છે એને કહેવું જ જોઈએ. બટ વેન વી આર આર્ગ્યુઇંગ કે ભાઈ હવે આ વસ્તુનો હું પક્ષ નથી લેતો અને આપણે જ્યારે એનો બચાવ નથી કરતા તો ઇટ ઇઝ અવર બિગિનિંગ ફોર ધ પ્યોરિટી. એ તમે જે માનો તે. હું તો હું નથી માનતો, હું તમને પૂછું છું. લાગે કે ઇમ્પ્યોરિટી દેખાય એટલે ત્યાં પસ્તાવો કરવો જોઈએ, એને ટેકો નહીં કરવો જોઈએ. બસ કોઈ પણ વસ્તુ આધાર હોય તો જ ટકે. ઇમ્પ્યોરિટી બોલવાથી નહીં જાય. ઇમ્પ્યોરિટી તમે નિરાધાર કરી નાખી ને પ્રદીપ આનંદજી, તમે એને નિરાધાર કરીને ઉગાડી કરીને એ શબ્દો બોલવાથી થઈ એવું માની ના લેવાય. એની પાછળ તો બહુ સમજવાની જરૂર છે. આ જગતમાં શબ્દોમાં તો જગત ફસાયેલું છે. નહીં તો એ તમે વાત કરો ને કે એમાં શું બીજું સમજવાનું છે. અગર હું મારા દોસ્તને ખુલ્લા કરું છું, એની આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરું છું અને જો એ સફિશિયન્ટ નથી તો વોટ ઇઝ સમથિંગ વોટ ખૂટી રહ્યું છે આગળ? જો ભૂલને ભૂલ તરીકે જાણે એટલે જવા માંડે. બીજું કે ભૂલને ભૂલ તરીકે જાણે જવા માંડે તો ક્યારે જવા માંડે? તો કે આપણે જ્ઞાતા દ્રષ્ટા પદમાં સ્થિર રહીએ અને આ બહારનો ભાગ છે એને આપણે પ્રતિક્રમણ કરવાનું કહેવું જોઈએ. બરાબર. ખ્યાલ આવ્યો? કારણ કે ભૂલોને ચોખ્ખી તો થવી જોઈએ ને. એ અતિક્રમણ વાળો માલ છે. શું છે? એટલે આખું અતિક્રમણથી જ ઊભું થયું છે ને. ત્યાં પુરુષાર્થ રહેલો છે અને પુરુષાર્થ રહ્યો છે એટલે જેટલું ચોખ્ખું થતું જાય એનું પ્રમાણ એક જ છે કે જે સ્થૂળ ભૂલ દેખાતી હતી એ જાય એટલે સૂક્ષ્મ દેખાવાની શરૂઆત થાય. બરાબર. પછી એમ કરતા કરતા બધી ભૂલો પ્રકાશમાન થાય. એટલે દાદા ભગવાન એવું કહેતા હતા કે તીર્થંકર ભગવંતોને જયારે આ કેવળ જ્ઞાન બધું થાય ને તો બધી એટલી બધી ભૂલો તેવા દેખાતી હોય એમને. રાઈટ. અને દાદા ભગવાને પણ જાતે એ જ કહ્યું છે કે ભાઈ હું નપાસ થયો માટે તમને ભેગો થયો, પણ સ્થૂળ ભૂલ તમે કોઈ જોઈ શકો એવી કોઈ ભૂલ નથી, પણ કેવળ જ્ઞાનને બાધક ભૂલ છે. તો ભૂલને ભૂલ કે છે કે નથી કહેતા? એગ્રી કરું છું સાહેબ હું. એટલે હું કહેવા શું માંગુ છું કે દાદા ભગવાને એક બીજો મેસેજ આપેલો કે તમે કોઈ પણ સંજોગ આવે ને તો સામેથી કહેવા ના જતા, પણ કોઈ વાર આવી રીતે સત્સંગમાં વાત નીકળે તો એને છેમ બોલજો. બરાબર છે. કારણ શું છે કે એનાથી લોકોની પ્રગતિ થશે. શું થશે? બરાબર છે. કારણ કે આપણો માર્ગ શુદ્ધ થવાનો માર્ગ છે. પ્રકૃતિને શુદ્ધ કરવાની અને એનું ઉપરાણું નહીં લેવાનો માર્ગ છે અક્રમ વિજ્ઞાન. અને આખો વિતરાગ માર્ગ એવો જ છે. શું છે? એ તો બરાબર છે સાહેબ. એટલે આપણે એના મૂળભૂત સિદ્ધાંતને જાણવાનો એટલે આશય જાણવાની જરૂર છે. રાઈટ. આજે જો સમજો કે ભલે હું શુદ્ધાત્મા છું, પ્રદીપની ભૂલ છે, પ્રતિક્રમણ થાય છે, પણ એ બોલે તો એટલું પોતાપણું, એટલું મારાપણું, એટલો માન, બધો અંદર શું બોલે છે બધાને જોઈશું ક્યારે આપણે? એ તો બરાબર સાહેબ પ્રદીપ આનંદજી. એ તો સારા કપડામાં તો બધું હોય જ છે ને બાપા. ના એ તો ક્યાં છે, બધું કરે, બધું જ થાય, બધું જ થાય. એ બધું હિતકારી નથી.
વિતરાગ માર્ગ એ પ્યોરિટીનો માર્ગ એટલા માટે દાદા ભગવાને કહ્યું કે આ 10 લાખ વર્ષે આટલો પ્યોર પુરુષ પ્રગટ થયો છે, આખા વર્લ્ડમાં એક જ છે આ અત્યારે આ ભરત ક્ષેત્રમાં. તો આવા પુરુષ પ્યોર છે તો આપણે પ્યોરિટી તરફ જવાનો વિચાર આવ્યો. બરાબર. તમે મને કહો, કોઈને મોક્ષનો વિચાર કોઈને આવતો હશે? કોઈને પ્રતિક્રમણ કરવાના વિચાર આવતા હશે? પોતાની ભૂલો જોવાના વિચાર આવતા હશે? તો વેરી ડિફિકલ્ટ. આ તો એમનું યોગ બળ, એમનું ઐશ્વર્ય, એમની કલ્યાણની ભાવના આપણને કામ કરી રહી છે. મારો પુરુષાર્થ કામ નથી કરતો. આ બરાબર એમને જોયા છે અને એમની કૃપાથી જે સિમંદર સ્વામી ના બધું વિતરાગ માર્ગ સમજાય છે, એના પરથી ખ્યાલ આવે છે કે જ્યાં સુધી પોતે શુદ્ધ ન થઈએ ત્યાં સુધી નિરાંતે સુવાય નહીં. બરાબર. આ તો ખાલી વાત કરું છું, પણ હું સુઈ જાઉં છું ખરો. હા, પણ સુવાય નહીં એટલે શું કે એનો છેડો ના મુકાય. જોજો તમે, દાખલા તરીકે કોઈને એન્જિનિયર થવું હોય તો કેવી રાત દાડો મહેનત કરતો હોય છે. બરાબર છે. કોઈ માણસ બિઝનેસમાં તો કેવી રીતે કામ કરતો હોય છે. એવી રીતે આપણી પોતાની શુદ્ધતા અને આપણું પોતાનું સુખ ખુલ્લું થાય, જ્ઞાનીની કૃપા ઉતરતી જાય, આપણે આપણી જાતને આ ચાન્સ મળ્યો છે. ધીસ ઇઝ અ ગ્રેટ ચાન્સ. આ ચાન્સ વર્લ્ડમાં હોતો નથી. આ 11મો આશ્ચર્ય દાદા ભગવાન થકી થયો છે કે આપણે શુદ્ધાત્મામાં રહી અને આ ફાઇલ નંબર 1 ને કહેવાનો પ્રતિક્રમણ કરો. અને પાછું શું થાય છે કે એ શુદ્ધિકરણ એવું થાય છે કે નવું ચાર્જ થતું નથી. એક્ઝેક્ટલી. ક્રમ માર્ગમાં તો ચાર્જ એન્ડ ડિસ્ચાર્જ પ્રોસેસ સિસ્ટમ ચાલતી જ હોય છે. બરાબર છે. બરાબર. તમે મને કહો કે આપણે આમાં પડી જઈએ કે બીજે પડવું જોઈએ? કયા પુરુષાર્થો? ટૂંકમાં વ્યવહારમાં લઘુત્તમ થતા જવાનું છે. તમારી વાતનો નિષ્કર્ષ આવે. લઘુત્તમ એટલે બીજાને તાબે થઈને જીવવાનું. ભલે તમે ઘરના માલિક હો ને, પણ બોલવાનું નહીં. પણ તમારા છોકરાઓ કે જે કોઈ મેમ્બર ફેમિલી હોય ને, ત્યાં આગળ એવા રહેવાનું ને કે એને એવું ના લાગે કે આ મારા ઉપરી છે. બરાબર. એ રીતે એને દાદા ભગવાને બીજી ભાષામાં કહ્યું હતું કે આપણે કુદરતના ગેસ્ટ છીએ. શું કહ્યું એમણે? રાઈટ, કુદરતના ગેસ્ટ છીએ. પણ હવે જો આપણે આજ્ઞામાં રહીએ, આજ્ઞાનું પાલન જે આપણા માટે એક બેઝિક ફંડામેન્ટલ જ છે, બેઝિક નહીં, આવશ્યક છે કે એના વગર છૂટકો નથી. અને ફાઇલ નંબર 1 રીતે રહે તો સૌથી પહેલા તો પોતે પોતાને જ આધીન થઈ જાય ને. પોતે પોતાને આધીન એટલે કેવી રીતે? જાણનાર જોનાર અને ફાઇલ નંબર 1 શું કરે છે એ રીતે. તો પોતે જો ફાઇલને ફાઇલ સ્વરૂપે જોતા થઈ જાય તો પછી બાકી જગ્યાએ વ્યવહાર કરવામાં સરળતા આવે કે ના આવે? બહુ સરસ સરળતા આવે. સરળતા એટલી સરસ ડેવલપ થાય ને કે જરાક પણ વાંકું ચૂકો માલ નીકળે ને તો એનું ફટ કરીને ખબર પડી જાય અને બધું ચોખ્ખું થઈ જાય. આ નથી દેખાતું એની જ રામાયણ છે. ના, એટલે ફાઇલ સ્વરૂપે જો રહે તો લગભગ પ્રોબ્લેમ થાય નહીં. તો કામ થઈ ગયું. પણ એ રહેવાતું નથી. અને જે તમે કહો છો એમ કે ત્યાં આપણે ભૂલોને છાવરીએ છીએ. એ તો ભાઈ જો આ માર્ગ જાગૃતિનો છે, આપણે છાવરીએ છીએ એવું મારાથી ન બોલાય. હું મારી બાબતમાં બોલી શકું, પણ હું એટલું જ કહી શકું કે સામે વાળાને આપણાથી દુઃખ થાય છે, એની આંખોને એનું મોઢું જોઈ લેવાનું, એની વાણી જોઈ લેવાની. બરાબર. એટલું તો પ્રમાણ આવડે કે ના આવડે? એ તો થાય, એ તો ખબર પડે બી ખરું. જો હંમેશા જવાબ પરથી રકમ શોધવાનું એવું ભણવામાં આવતું હતું કે નહીં? બરાબર છે. તો આજે દાખલા તરીકે મેં કોઈને વાત કરી કે ભાઈ આપણે આવી રીતે નહીં, પણ વ્યવહારમાં આપણે આવી રીતે ધ્યાન રાખવું જોઈએ. અને છતાંય એને એની વાણી જે નીકળે, જે પણ પ્રકારે નીકળે તો આપણને ખ્યાલ આવી જાય ને કે એને અહંકારને વાગ્યું છે. બરાબર. એને અસમાધાન થયું છે, ખબર પડે કે ના પડે? પડે. પણ હવે ત્યાં એના માટે હિતકારી ડોક્ટરના દીકરાને એમ કહું કે આપણે ગાડી લઈને નહીં જવાનું, આપણે આવી રીતે આમ હોય તો આમ કરવું જોઈએ, આમ કરવું તો આમ કરવું જોઈએ. પણ પછીથી જયારે એની વાણી નીકળે વ્યવહારમાં તો એના પછી પ્રમાણ જડે કે નહીં કે આપણી વાત એને ખૂંચી છે, વાત સાચી છે, એને ગમી છે એવું ખબર પડે કે ના પડે? ત્યાં પ્રતિક્રમણ ખપે છે. નહીં, પણ હવે ક્યાંક હિતકારી હોય અને કડક વાણી બી બહાર આવી તો એને કઈ રીતે લેવું? આપણને લાગે છે હિતકારી,
બરાબર. સામાને લાગવું જોઈએ ને. સામાનો અહંકાર એવો છે કે એને નથી લાગતું કે મારું હિત કરે છે, એને તેવું લાગે તમે આવું બોલ્યા જ કેમ. એટલે દાદા ભગવાન એક જ જગ્યાએ છૂટ આપી છે કે મા બાપે મધર ફાધર છોકરાઓને મારે ને ધોલ તોય પણ પુણ્ય બંધાય. બરાબર. આ એક જ જગ્યાએ છૂટ આપી છે મધર ફાધર ને, લો. બાકી Right. બધી જ જગ્યાએ દાદા કે કીડી હોય ને કીડી, આ લાઈવ સાંભળેલો એમના મુખનો દાખલો કહું છું, તો કે આ કીડીના ઉપર પગ મૂક્યો ને તમે એને હેડ્યા ને, તમને ભલે ખબર ના હોય પણ કીડી શું કે છે કે તું આટલો મોટો માણસ થઈને તું મને મારે છે ને, હું તને જોઈ લઈશ કે છે. બરાબર. હવે દાદા ભગવાનની ક્યાં જાગૃતિ, એમનું ક્યાં જ્ઞાન દર્શન, પણ એ જે વાતો કરતા હતા હું તમને કહું છું. ના ના બરાબર છે. મેં તમને આ અને તમે એ વાત કરી વાત ઉપરથી મેં મારા જીવનમાં બધે નથી કર્યું, પણ જ્યારે બી હું બાથરૂમમાં ટોયલેટમાં ગમે ત્યાં જાઉં ને અને કીડી દેખાય કશું દેખાય તો મને એનો પ્રસંગ ઓન ધી સ્પોટ યાદ આવી જાય. અને હું બરાબર 5 છે. મિનિટ પાણી રેડતા પણ ઉભો રહું અને મેં એના શુદ્ધાત્મા જોઈને પ્રાર્થના કરી તો કીડી જતી પણ રહી છે, પણ મને ખબર છે. ઓહો, એટલે મને બહુ વિશ્વાસ છે સરસ. કે દાદાએ કહેલા માર્ગ પર ચાલવાની અત્યંત આવશ્યકતા છે. દાદાએ જે બરાબર. નથી કહ્યું એમાં બિલકુલ પગ મૂકવાની જરૂર નથી આપણે, બરાબર. કારણ કે એમના એક એક વચનોની પાછળ જબરજસ્ત કલ્યાણ ભાવના રહેલી છે અને એમનો લાઈવ અનુભવ છે. એ મારું હૃદય એવું કે છે. ના એ વાત ચોક્કસ છે, હું એગ્રી છું એમાં તો 100% વાત છે. હા, એમાં કઈ શંકાને સ્થાન નથી. ટૂંકમાં આ પ્યોરિટીની વાત આવી તો આપણે બધા એ જ પ્રોસેસમાં છીએ. પ્યોર થઈ જશું ભૂલ વગરના તો ભગવાન થઈને ઉભા રહેવાના. તો પ્રોસેસની બરાબર હું છે. વાત પૂછી રહ્યો છું. સાચી વાત છે, સાચી વાત થઈ જશે. કારણ કે જે પ્યોરિટી તમે બે ખુલ્લું જગ્યાએ કરી પેલી રાખવાની કે પ્યોર થવું હોય તો શુદ્ધાત્મા પદમાં રહીને પોતાની જાતને જોવાની પહેલા. બરાબર. અને જેટલી 5 આજ્ઞાનો અભ્યાસ થયા કરશે તો આપણને આપણા માટે બહુ સહેલું છે. બરાબર. બાકી તો બધું પછી બીજી બધા ટેકા જ્ઞાનથી થાય તો થોડું વાર લાગે એવું છે. રાઈટ. કારણ કે પ્યોર કોને થવાનું છે તો કે શુદ્ધાત્મા હંમેશા પ્યોર જ છે. શું છે? બરાબર. એ તો પ્યોર જ છે. શુદ્ધાત્માને કશું ઇમ્પ્યોરિટી નહીં, પણ એની પર આવરણ આવેલા છે. શું આવેલા છે? રાઈટ. આવરણ આવરણ એટલે શું? તો કે આ મન વચન કાયાનું જે ખોખું છે અને આખી બધી જે સિસ્ટમ છે કુદરતી, એટલે આપણું પ્રકાશ ફૂલ પ્રકાશ આવતો નથી. બરાબર છે. એટલે દાદા ભગવાન એવું કહ્યું કે જે પ્રકાશમાં, જે શુદ્ધાત્માના પ્રકાશમાં આવરણને કારણે ભૂલો થયેલી, હવે એ આવરણ થોડું હટ્યું છે, બીજ થઈ છે, તો હવે એ પ્રકાશમાં બધી ભૂલો થયેલી છે આગળ હું દેહ તે હું છું માનીને, તો હવે શુદ્ધાત્મા પદમાં રહીને એ ભૂલોને તમે જુઓ અને એનું પ્રતિક્રમણ કરાવો જેણે કરી છે એની જોડે, એટલે એ ચોખ્ખો થઈ જાય ને આપણે ચોખ્ખા છીએ. ખ્યાલ આવ્યો? આપણે તો ચોખ્ખા છે જ. રાઈટ. એટલે આલોચના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનને ખૂબ મહત્વથી આપવા જેવું છે અને ખૂબ એને સમજવા જેવું છે. બરાબર. એ મોટામાં મોટો પુરુષાર્થ છે ને વિતરાગોનું ઉત્કૃષ્ટ સાધન છે વેરથી છૂટવાનું અને આ સંસારથી આખું મુક્ત થવાનું. એ તો છૂટા એવો રસ્તો નથી કોઈ. શું? પ્યોરિટીની બાબતમાં કહું, પ્યોરિટીની બાબતમાં, પ્યોરિટી એટલે કેટલાક એના પ્રિન્સિપલ હોય દરેક બાબતોના. બરાબર. કે તમે જે બોલ્યા એમાં દરેક જગ્યા પર એક જ સિદ્ધાંત આવે છે કે મારા મન વચન કાયાથી કોઈ જીવને દુઃખ થવું જોઈએ નહીં. પછી ગમે તેટલી સાચી વાત. એટલે દાદા ભગવાને કહ્યું કે એ પોતે હીરાબા પાસે જયારે હીરાબા કે તમે હમણાં જ આયા છો ને હવે મુંબઈ જવાનું છે, 2 દાડા મોડા જજો. બરાબર. તો હીરાબાના મનને અને એમના વચનોને એવી રીતે એમણે સાચવ્યા છે કે મુંબઈમાં તરત મેસેજ જાય કે ભાઈ દાદા હમણાં 2 દિવસ મોડા આવવાના છે. બરાબર. એમણે બધાને આપતા પુત્રો શું, મહાત્માઓ શું, સંઘપતિ શું, બધા જોડે દાદાએ છેક સુધી જે નિકાલ કરતા જેટલો મારે જોવામાં આવ્યો છે એ એક્સલન્ટ હતો. એ ફરી જોવાય ના મળે એવો વ્યવહાર હતો એમનો. અને આપણે એમાંથી જ શીખવાનું છે. આપણે બધાએ રાઈટ. સાચું ખોટું જગતમાં બધા લોકો કરે જ છે,
પણ સમભાવે નિકાલ કરવાની આજ્ઞા છે કે નહીં? છે. તો સમભાવે નિકાલ કોને કહેવાય? પહેલા નક્કી કરવું પડે. પણ આપણે ના ગમતું થયું તો? બરાબર. આજે હું એક જણને એમ કહું કે ભાઈ આપણે આ વસ્તુ કરવા જેવી નથી, અને ના પણ તમે આમ છે એ બોલે તેથી આપણે ખબર પડી જાય કે ભાઈ એને આ વાત આપણી જતી નથી. એટલે આપણે કયા પોઈન્ટ ઉપર અંદર નક્કી કર્યું હતું કે બરાબર છે, તમને જેમ ઠીક લાગે, ચલો વાંધો નહીં, ચલો આપણે એમ કરીએ. બરાબર. છૂટવા વાળાને તો કશું હોય જ નહીં, પકડ જ ના હોય. શું ના હોય? આગ્રહ પકડ ના હોય. બરાબર. એની ખેંચ વહી જાય. અને નીકળી જવાના રસ્તા જેને નીકળવું છે આ જગતમાં, એને ભગવાન નીકાળી દેશે. મહી બેઠેલા ભગવાન છે. પણ જેને આ સંસારમાંથી નીકળવું નથી ને, એને દાદા કે ભગવાન પણ નહીં છોડાઈ શકે. જાઓ. અને જેને છૂટવું છે એને ભગવાન બાંધી પણ નહીં શકે. તો કેવા હશે ભગવાન? આપણી વારે વાર છે કે નહીં? એકદમ સાચી વાત છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન? જય સચ્ચિદાનંદ પ્રદીપાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક 2 દિવસ પહેલા સત્સંગ હતો કેશવાનંદજીનો 29 ડિસેમ્બરમાં. એમાં એક ક્લિપ મૂકેલી, એમાં થોડો ક્વેશ્ચન છે. Okay. So clip number 171 on 29th of December. સિમંદર સ્વામી રિલેટેડ નું જ છે, એટલે મારે જાણવું હતું થોડું. દાદા ભગવાનને સિમંદર સ્વામીનું અનુસંધાન હતું તે રિયલ હતું, અને એમની એટલે કે દાદાની સાક્ષી આપણે જે સિમંદર સ્વામીને નમસ્કાર કરીએ છીએ તે રિયલ રિલેટિવ જ થવાનું. પણ દાદાની સાક્ષી બરાબર રાખીએ તો, એટલે એ નમસ્કાર રિયલી ત્યાં બેઠેલા શ્રી સિમંદર સ્વામીને પહોંચે તો જ રિલેટિવ કહેવાય, નહીં તો ઇમેજનરી એટલે કે કાલ્પનિક કહેવાય. રિલેટિવનો અર્થ જ પ્રત્યક્ષ. પણ ક્યારે તો કહે રિયલી હોય તો જ. માટે રિયલ રિલેટિવ એ સાદો શબ્દ નથી. એટલે આમાં આપણે જ્યારે સિમંદર સ્વામીને 40 વાર નમસ્કાર કરતા હોય, અને આમાં જે કહેવા માંગે છે એ થોડું ડિટેલમાં સમજાવો. અને આ છેલ્લું સેન્ટેન્સ કહ્યું કે રિયલ રિલેટિવ એ સાદો શબ્દ નથી, એ શું કહેવા માંગે છે? સમજાવ્યું નહીં મને એમાં. હા, ના કહો. દીપક આનંદજી, દીપક આનંદજી, દીપક આનંદજી, આ ક્લિપ શું છે? કઈથી આવી ભાઈ? મને તો કઈ ક્લિપ ની ખબર નથી. ના પણ એટલે હું લાવું છું એક મિનિટ. હા, એ ક્લિપ લાવ. દાદાનું સિમંદર સ્વામી જોડેનું કનેક્શન રિયલ તરીકે કીધું છે, અને આપણે દાદાની સાક્ષી રાખીએ બરાબર, ત્યારે એ રિયલ રિલેટિવ થાય છે. સાક્ષી એટલે દાદા રિલેટિવ નું ઇમ્પોર્ટન્સ અહીંયા કીધું ને. એ રિયલ આ રીતે રાખ્યું તો કે એ સાક્ષી રાખી હોય તો પછી એનો લાભ મળે છે, આપણને ફાયદો થાય છે. એટલે આપણે જ્યારે નમસ્કાર, હા એક જ મિનિટ, આપણે જ્યારે નમસ્કાર કરીએ તો દાદા ભગવાનની સાક્ષીએ જ બોલીએ છીએ, એટલે એ જ મિનિંગ થયો કે એના પ્રત્યક્ષ દાદા ભગવાન. બોલવાથી સાક્ષી થવી જરૂરી નથી, આપણો ભાવ પછી એમ. હા, બરાબર. સોરી કહીને પણ અંદરથી સોરી હોતું નથી ને, એના જેવું. બરાબર. એટલે આપણે નથી કહેતા કે આપણે સાક્ષી રાખીએ તો એટલે બોલીએ છે તો નથી કેવી રીતે કહો, પણ એમાં ભાવ મેન એ હું શોધું છું. ક્લિપ નંબર 171 છે. હા, ઓકે. નંબર મને નહોતું મળ્યું. ઓકે તો હમણાં મળશે. હા, અને 2 દિવસ પહેલા જ હતું 29th ડિસેમ્બરે. 171 આવ્યું એટલે હવે તો મળશે. આવી ગયું. 130 સમજ્યો તો એટલે આવ્યો.
અને પ્રદીપ આનંદજી આની જોડે બીજો પણ એક રિલેટેડ ક્વેશ્ચન છે. હા, અજ્ઞાની પુરુષ અને તીર્થંકરની કૃપા આંખ મારફતે નીકળે, હા. એ પણ મારે જાણવું હતું આની સાથે. એટલે આ બધું શું છે કે જે આ એમનું જે આંખો છે ને હા એ એની અંદર જે વિતરાગતા રહેલી છે, વાણીમાં બરાબર વિતરાગતા છે, પણ એ તમે બરાબર આંખો છે ને એનું એક બહુ મોટું મહત્વ છે. શું છે? હા એટલે દાદા ભગવાન પણ કહેતા હતા એક જગ્યાએ કે અમારી જે આંખો છે ને એનાથી જ હા અમે બધા મહાત્માઓને એમ કે શક્તિવાળા બનાવીએ છીએ. ખ્યાલ આવ્યો? હા 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 એ આ ખ્યાલ આવે ને એક આખું સૂત્ર છે એવું. એટલે આંખોથી ધવડાવીએ છીએ એવો એક શબ્દ છે, સૂત્ર છે. બરાબર છે. ખ્યાલ હા આવ્યો ને? એટલે હા આંખોનું બહુ મોટું મહત્વ છે. એને દ્રષ્ટિ કહેવાય. શું કહેવાય? દ્રષ્ટિ કહેવાય. હા. અને બીજું હમ. એ તીર્થંકર ભગવાન અને જ્ઞાની પુરુષની બાબતમાં હા એ બધા વિતરાગ પુરુષ કહેવાય. એટલે આપણને ડાયરેક્ટ અનુભૂતિ થાય ને તે સાચી. તો કે એ અનુભૂતિ શું છે? તો કે જગતની બરાબર. વિસ્મૃતિ. કઈ વિસ્મૃતિ? જગતની જેમ એ તમને એમની જગતની હાજરીમાં જાઓ તો તમને ખબર પડે તે. કારણ કે આ કેટલીક હા વસ્તુ તમને હું શબ્દથી એક્સપ્લેન કરું, પણ આજે એનો અનુભવ ના થાય તો કેવી રીતે અનુભવ કેવી રીતે કરાવું? બરાબર. કેટલીક બાબતો એવી છે કે એને લાઈવ અનુભવથી જ ખબર પડે એવી છે. જેમ તમે કૃપા કહ્યું કે જે કંઈ પણ કહો, વિતરાગતા કહો, ખ્યાલ આવે ને, હા જગત વિસ્મૃત કહો, એ બધી હમ. વસ્તુ એ અનુભવથી જ ખબર પડે એવી છે. એટલે જ્યારે આપણે આમની આ આંખ દ્વારા એમની આ કૃપા આંખ દ્વારા જ મળે, તો હું જ્યારે વિધિ કરું, હું જ્યારે એમને હાર્ટીલી નમસ્કાર પહોંચાડું, તો કેવી રીતે મને એનો અનુભવ થાય, ઓર કેવી રીતના હું દર્શન કરું? જો હવે તમને એક વાત કહું, દાદા ભગવાનના શબ્દો તો બધા અલગ અલગ જગ્યાએ સત્સંગ નીકળ્યા છે. એટલે બરાબર આ ક્લિપ આજે મેં વાંચી, આજે હમણાં બતાવી ત્યારે મેં જોઈ. બરાબર. બરાબર. હવે મેં તો દાદા ભગવાન પાસેથી જે સાંભળ્યું છે અને જે અક્રમમાં કેટલીક વાર બધી વાતો આવતી હોય છે એ વાંચી છે. એમાં દાદા ભગવાનનું એટલું સ્પષ્ટ છે કે દાદાની દરેક ખૂણે અલગ અલગ રીતે વાત નીકળેલી છે. દાદા એટલું જ કહે છે કે ભાઈ, હું સિમંદર સ્વામી પાસે બેઠેલો છું, હું આખો દિવસ એમની પાસે બેસી રહું છું. બરાબર. ખ્યાલ આવ્યો? તમે હા અહીંયાથી નમસ્કાર કરશો એટલે એ પહોંચાડવાનું કામ મારું છે. બરાબર. હવે બીજી વાત કે તમે હા પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ કોઈ પણ વ્યક્તિ સિમંદર સ્વામીને નમસ્કાર કરે છે હા તો એ કંઈક તો થોડી ઘણી સમજણ સાથે કરતો હોય કે એમનેમ કરતો હોય? જરૂર જરૂર એના કરે જ. હૃદયમાં કંઈક દાદા માટે કે સિમંદર સ્વામી માટે કોઈના માટે કંઈક ભાવ તો હશે કે નહીં હોય? હા હોય. હવે એનું માપ આપણે કઈ કાઢવાનું? મને કહો. મારે તો એટલું જ જોવાનું કે દાદા ભગવાને માપ કહ્યું ને, એટલે દાદા માપ ભગવાન. કાઢવાનો ક્વેશ્ચન નથી મારો. હા, ક્વેશ્ચન એ છે કે હું કેવી રીતે કરું આ જે કે છે તમારે આ જ રીતે કરવાનું. તમે જો દાદા દાદાનું. ભગવાનનું, હું તમને હવે મારી વાત કરી દઉં કે બરાબર, બોલો. દાદા ભગવાન પાસે હું મહેસાણામાં જાત્રાએ ગયેલો છું. ઓકે. ઘણી 2-3 વખત ગયેલો. બરાબર. હા હવે હા હું નમસ્કાર કરું એટલે દાદા ભગવાનને મેં ખુરશીમાં બેઠેલા જોયેલા છે, હાથ જોડીને ઓકે. વિધિ કરતા જોયેલા છે. એટલે મને એ સીન યાદ આવે એટલે હું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ અને પછી સિમંદર સ્વામીનું મને મુખારવિંદ દેખાય એટલે હું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને 40 વાર નમસ્કાર કરીને પૂરું કરી દઉં છું. બરાબર. એવી જ હા રીતે તમને દાખલા તરીકે દાદા ભગવાનનું મુખારવિંદ યાદ, તમને મહેસાણા યાદ ના આવે તો કઈ નહીં, પણ તમે દાદાને બરાબર. જોયા હોય ને તો મુખારવિંદ યાદ કરી અને તમે પણ દાદા કે ઝાંખું દેખાય ને તો એ પ્રજ્ઞા શક્તિ છે. હા બરાબર. ખ્યાલ આવ્યો ને? એટલે આપણે હા સિમંદર સ્વામીને નમસ્કાર પહોંચાડી દેવાનો. બરાબર. અને બને ત્યાં સુધી જો વાંચીને બોલો તો બેસ્ટ વસ્તુ છે. વંચાય નહીં તો વાંચી. સિમંદર સ્વામીનું મુખારવિંદ દેખાય તો બેસ્ટ છે. પણ એ ત્યાં ઉપયોગ હોય તો ત્યાં પ્રજ્ઞા શક્તિનો પ્રકાશ કામ કરે છે. શું કરે છે? પ્રજ્ઞા શક્તિ. પ્રજ્ઞા શક્તિ. દાદાની તો વાતો એટલી બધી એક્સપ્લેન અલગ અલગ રીતે થયેલી છે. એટલે હા આપણે શું છે કે આપણે એક વખત નમસ્કાર ચાલુ કરો. મેં જોયું હા છે કે હું પોતે
આપ સિમંદર સ્વામીને નમસ્કાર કરતો હતો અને આજે કરું છું, એમાં દિવસે દિવસે ફરક પડે છે. એનું કારણ શું હશે કહો? આપની શ્રદ્ધા ઓર એકદમ હું તમને એ જ કહેવા માંગુ છું, જયારે બાળક એકડિયામાં ભણે છે ત્યારે એનું ડેવલપમેન્ટ કેવું હોય, પછી જયારે કોલેજમાં આવે 12માં આવે તેનું ડેવલપમેન્ટ કેવું હોય. એટલે આપણે જે માલ આપણી અંદર ભરેલો છે એ હરિયન ભગવાન પ્રત્યેની ભક્તિ કહો, ભાવ કહો, જેવો હશે એવો, પણ એ સતત એ કરવાથી ધીરે ધીરે આપણને મૂળ વસ્તુ પકડાતી જાય છે. પણ એની બિગિનિંગ થાય તો એનો એન્ડ આવશે. એટલે તમે નમસ્કાર ચાલુ રાખજો, અને તમને કશું ના થાય તો હું સિમંદર સ્વામી શું કહું છું એ તમને કહી દઉં. હે સિમંદર સ્વામી પ્રભુ, હે દાદા ભગવાન, મને તમારી યથાર્થ ભક્તિ કેમ કરવી જોઈએ, ઉત્કૃષ્ટ ભક્તિ કેવી હોવી જોઈએ એ તમે મને શીખવાડો. મને કશું આવડતું નથી. અને પછી 40 વાર નમસ્કાર કરું છું. આપણે શું કરવા આપણે કરીએ છીએ, અમે હું કરો, હું પડું ડફોર જ છું એમ મને ના રહો. તમે સમજી ગયા કે નહીં? વાત સમજાય ગુજરાતી ભાષામાં? આપણે કામ કરવું. ભાઈ મારી જેવી ભક્તિ તમે જાણો, હું કશું જાણતો નથી. બરાબર. આટલી મોટી દાદા ભગવાને વાત લખી છે કે પરમ વિનય અને હું કાંઈ જાણતો નથી એ ભાવ ગજબ વાત છે. આખા અત્યાર સુધીના કોઈ શાસ્ત્રમાં વાત લખેલી નહીં હોય. જોજો તમને આ વાત હેલી પડી કે અઘરી પડી એ કહો? સહેલી પડી, પણ એવું કે છે કે તમે હાર્ટીલી કરો, ધ્યાનથી. હું રિલેટિવ થી કરું, એટલે સમજીને કરો. પણ એટ ધ સેમ ટાઈમ આમાં આંખમાં આંખ દ્વારા મળે કૃપા, એટલે એ બે મને જરા ઘણી વખત મને એમ થાય ચિત્તની હાજરી સાથે પ્રેયર કરીને બેસીએ કરવા. એટલે અને તમે કહું કે બાલમંદિરના છોકરાને 12th ગ્રેડને એનું ખબર પડે, થોડું વધારે પ્રેયર થાય છે એમ. એટલે બસ એ જ જાણવા માંગતી હતી કે રિયલ રિલેટિવ એ સાદો શબ્દ નથી. એટલે કીર્તિ કરે છે અને હું શુદ્ધાત્મા સીટમાં બેસીને કરે છે, એ બરાબર યથાર્થ થાય છે એમ? ના, એ બરાબર છે. આપણે શુદ્ધાત્મા પદમાં બેસીને જ કરવાનું છે. વિધિ તો 5 નંબર 1 જ કરે નમસ્કાર, પણ એ જાગૃતિ એકદમ ના આવે. એ જાગૃતિ એવી છે ખરું, છૂટું પડેલું છે, પણ એ એકદમ નથી. આનો અભ્યાસ થવો જોઈએ. શું થવો જોઈએ? એટલે દાદા ભગવાન આપણને બધાય મહાત્માઓને કહ્યું છે કે તમને જે દેહ તે હું છું એ જે અધ્યાસ થઈ ગયો છે, હવે આ જ્ઞાન મળ્યા પછી તમે 5 આજ્ઞા એટલે રિલેટિવ રિયલ થેલી લઈને જોવા નીકળજો અને એનો અભ્યાસ કરજો. એ અધ્યાસ તૂટતો જશે. બરાબર. હવે બીજી વાત, બહાર જોવા જવાની તો કોરોનામાં અત્યારે બહાર નીકળવાનું જ નથી. હું એટલું જ કહું કે સમજો કે આપણે ઘરે બેઠા હોઈએ, સોફા પર બેઠા હોય, હિંચકા પર બેઠા હોય, ખુરશીમાં બેઠા હોય, તો આપણે 2 મિનિટ આપણે આ ખોખું જુદું છે ને હું જુદો છું એનો અભ્યાસ કરાય કે ના કરાય? હા, જરૂર કરાય. જરૂર કરાય. હે, કરાય કે ના કરાય? કેવી રીતે કરાય? કે આ બેસનારો કોણ, પછી અંદર શું ચાલે છે, તો મનને જોઈએ. તે બધું જુદું જ છે ને, બધું જુદાપણાનો અનુભવ થાય કે ના થાય? થાય. પછી દાખલા તરીકે આપણે બ્રશ કરતા હોઈએ સવારે, તો આપણને તરત ખબર પડે ને કે આ નળ ચાલુ કરીએ તો ચાલે વ્યવસ્થિત શક્તિ પાણી સપ્લાય કરે છે ખરું? એવું થયું કે વ્યવસ્થિત નળમાં પાણી આવે છે એવું યાદ રાખ, એવું ગોઠવાય કે ના ગોઠવાય? ગોઠવાય, ઉપયોગ મુકાય. હા, એટલે આપણું અક્રમ વિજ્ઞાન તો બેસ્ટ છે. આપણે ખાતા નથી, દાંત ચાવે છે, આ ઢોકળું ખાય છે, પણ આપણે એમ માને તો મેં ખાધું. એટલે હું કરવા બોલવાનું એવું કે જમ્યા તમે તો જમ્યા. શું જમ્યા? તો કે ઇડલી ઢોસા. પણ આપણને અંદર જુદું રહેવું જોઈએ કે ઇડલી ઢોસા ઢોકળા પડોશીએ ખાધા છે. બરાબર. આવું છૂટું રાખીએ તો ધીરે 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 સ્પષ્ટ વેદન તરફ જવાય, અસ્પષ્ટમાંથી સ્પષ્ટ તરફ જવાય. એ રીતે સિમંદર સ્વામીની ભક્તિ તમે આપણે કર્યા કરીશું. દાદાએ કહ્યું છે એ કરવાનું છે, તે પ્રમાણે કર્યા કરવાનું. અને જેનો જેનો જે અનુભવ છે, આપતા પુત્રો હોય, મહાત્મા હોય, તે ક્લિપ એને સમજવાની. પણ જો મને ખ્યાલ નથી, તમને ક્લિયર કટ કહું, મેં તો આજે જ ખ્યાલ આવ્યો. એટલે જો મને રિયલ શું, રિલેટિવ રિયલ શું,
એ બધું મેં હમણાં તમે કહ્યું ત્યારે ખબર પડી. સાંભળ્યું છે ખરું દાદા પાસે? પણ આ બહુ સરસ હતું એટલે મને થોડું વધારે ક્લેરિફિકેશન જોઈતું હતું, મને સમજ હા, નથી ચોક્કસ પડી ચોક્કસ એટલે. તમે પણ મારી પાસે તો મેં તમને કહ્યું મારે તો ગોલા મેથડ વાળો માણસ છું. ના, હું તો તમને ક્લિયર કટ કહી દઉં, ગોલા ના, ના, મેથડ છે બરાબર. મારી પાસે. મને દાદા ભગવાને કહ્યું ને કે ભાઈ તારે 40 માં નમસ્કાર હોય એટલે હું કર્યા કરું, અને પછી એ નમસ્કાર કરવાથી મને આગળ શું થાય છે એ હું તમને નહીં કહું. એ તમને બરાબર. નહીં કહું. એ તમને એવું કહીશ કે તમે કરીને ખાતરી કરજો બસ. જાતે કરો. હા, બરાબર એનું છે. કારણ છે એ વસ્તુ સમજી. એવી છે કે જ્યારે તમને સ્વાદ આવે તો સાચું, નહીં તો નકામું, એ કોઈ કામનું નહીં. બરાબર છે. હા, હા, હા. તો દાદા ભગવાને શું કહ્યું કે તમે હા. નમસ્કાર, જો અત્યાર સુધી આ વર્લ્ડમાં સિમંદર સ્વામીની વાત નથી કરતો, દાદા ભગવાને જે નમસ્કાર વિધિ મૂકી છે ને હા, એ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી એ શબ્દ બધે આવે છે, જોજો તમે. હા, પેલા એટલે તો જ દાદા પ્રત્યક્ષ દાદા કેવા ભગવાન. મળ્યા છે ને એ આપણને ખાતરી કરવાની જરૂર છે. હા, અને બીજી હા. વાત કહું કે દાદા ભગવાને જ્યારે કહેલું એક વખત કે જ્યારે તમને મુશ્કેલી આવે ને તો તમે છે ને પ્રત્યક્ષ દાદા ભગવાનની નામની ચિઠ્ઠી દેવોને લખજો. તો એક જગ્યા હું અટવાઈ ગયેલો, મેં કહું મને વાક્ય યાદ આવ્યું, મેં કહું લાયો ખાતરી કરી જો. જેવી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ નમસ્કાર કર્યા ને દરવાજા ખુલી ગયા ફટાક કરીને 10 મિનિટમાં. એટલે મને ખાતરી થઈ કે આ બધું પરફેક્ટ વસ્તુ છે. પણ તમારા માટે જાણવા કહું છું. એટલે હું તો એટલું જાણું કે દાદાએ કહ્યું તે કરવાનું, બસ. બીજી કોઈ જાણતો નથી. પણ છતાંય બધા આપતા પુત્રોનું ડેવલપમેન્ટ જુદું છે, દરેક જુદા જુદા રીતે રહેલા છે, દાદાની દરેકની ઉપર કૃપાઓ પણ ઉતરેલી છે. એટલે તમને શું છે કે બધું તમે પૂછતા રહેજો, તમને કંઈક ને કંઈક લાભ થશે. દીપકાનંદજી થોડો પ્રકાશ પાડે સારું. તમે પ્રકાશ પાડો. શું કીધું? તમે આ થોડું એનું સમજાવો તો થોડું સારું, ખબર નથી પડી. અને ટાઈમ ના હોય તો પછી નેક્સ્ટ ટાઈમ. ના, શું કીધું? શું રિયલ વાળું? હા, હા, એમાં કહે છે ને કે દાદા ભગવાનની સાક્ષી નમસ્કાર કરી. દાદાનું જે તમે સાંભળો, પેલા દાદાનું જે સ્ટેટ હતું ને, હા, એની જે અંદરની જે દશા હતી તે સિમંદર સ્વામીના લેવલની હતી ઓલમોસ્ટ. એટલે દાદા જ્યારે નમસ્કાર કરે ત્યારે એ રિયલ હતા. એમની કનેક્ટિવિટી સ્વામી ભગવાન સાથે રિયલ હતું. અને આપણે જ્યારે દાદાની સાક્ષી એ કરીએ ત્યારે એ રિયલ રિલેટિવ થાય. પણ અહીંયા દાદા આપણને રિયલ રિલેટિવની વેલ્યુ સમજાવવા માંગે છે કે હાઉ ઇમ્પોર્ટન્ટ એન્ડ હાઉ વેલ્યુએબલ રિયલ રિલેટિવ સ્ટેટ ઇઝ ઓલ્સો ધેર. અને એ ક્યારે થાય તો કઈ કે આપણે દાદાની સાક્ષી સાચવી જાણીએ ત્યારે. એટલે એ રીતે તો આપણે રિયલ રિલેટિવ નું ફળ મળે, જે આપણી હમણાં સ્ટેટ છે મહાત્માઓની. બરાબર. જ્ઞાન મળવા પહેલા રિલેટિવ રિયલ હોય છે, રિલેટિવમાં અને રિયલ પ્રાપ્ત કરવા માટેની આખી પ્રોસેસ છે. બરાબર. અને જ્ઞાન મળ્યા પછી રિયલ પ્રાપ્ત થયું અને રિલેટિવ નો ઉકેલ લાવે છે, એટલે રિયલ રિલેટિવ છે. અને એનો બેનિફિટ આપણને મેક્સિમમ મળે એટલા માટે આ આપેલું છે. એટલે અહીંયા એ રિલેટિવ કઈ રીતે થાય છે અને રિયલ રિલેટિવ સ્ટેટ આપણું કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે, અને એ આ સાક્ષી પ્રોપરલી રાખવાથી એનો બેનિફિટ મળે છે. અને એક બહુ સરસ વાત એ કરી છે કે રિલેટિવ એટલે પ્રત્યક્ષ. આ રિલેટિવની આજ્ઞા જે થાય છે એવી રીતે પ્રત્યક્ષ થાય છે, એટલે દાદાની હાજરીથી આપણને એનો બેનિફિટ છે એમ કરીને. બરાબર. એટલે આમાં એક રીતે જોઈએ ને આપણે એમ કહીએ તો આપણો ઉપકારી ભાવ દાદા માટેનો જે છે તે આખો એક્સપ્રેસ થાય છે. અને દાદા, કારણ કે દાદાના યોગ બળથી આપણે કનેક્ટિવિટી છે. હા, બરાબર. રાઈટ. અહીંયા એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. સમજી. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. પ્રદીપાનાજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પ્રદીપાનજી આપણો ટાઈમ થઈ ગયો છે એક્સપિરિયન્સનો. દીપકાનંદજી આપણે એક્સપિરિયન્સ લઈએ. ઓકે રાઈટ. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે આવી રહેલા છે એ ગઈકાલે પેલા પાવરફુલ બેન હતા ને, નાના બિગ થિંગ ઇન સ્મોલ પેકેજ. તમે વિડીયો ઓન કરજો. છે ઓન છે, ક્યાં ગયા? ઓન છે, આવી ગયા. પણ આઈ કેન સી. આઈ કેન સી. ઓકે સરસ. હા માજી એક મિનિટ. હા વિમળા બા છે, પેલા ગઈકાલે હતી ને એના દાદી. વિમળા બા તમારો અનુભવ જણાવજો. જય સચ્ચિદાનંદ, વાગરોટા ગામથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, હું આપતા પુત્રોને જય સચ્ચિદાનંદ દાદા ભગવાનની સાક્ષી કરું છું. હું મહાત્માઓને જય સચ્ચિદાનંદ કરું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, હું હડિયોલ મુકામે ગઈ હતી. દાદાને હું જોયા તો કને હડિયોલ 3 દિવસ હું હડિયોલ દાદા જોડે રહી. દાદાએ મને બહુ શક્તિ આપી, મને ઠંડક બહુ આપી, અને દાદા ભગવાનને મને બહુ બહુ આશીર્વાદ આપ્યા. દાદા ભગવાન મને મળ્યા એથી મને બહુ શાંતિ થઈ. પછી અમે અમદાવાદ ગયો. દાદા ભગવાનને નીરુમાં રાખડી બોધતો હતો દાદા ભગવાનને. પછી દાદા ભગવાનને નીરુબાઈ એમ કીધી અંબાના લાલાને બધું રાખડી દેલું. પછી કહ્યું મેં લાયો હોત રાખડીઓ તો મેં દાદાનું બોધોત, પણ કહ્યું મારા હાથેથી બોધવાનું મન થયું, પણ કઈ દાદાને બંધાય નહીં. આ તો દાદા ભગવાન કહેવાય કઈ. પછી અમે બોધી નહીં, દાદા ભગવાનનો દર્શન કર્યો. પછી અમે અમદાવાદ જ્ઞાન લીધું. દાદા ભગવાન જોડે અમદાવાદ અમે જ્ઞાન લીધું. દાદા ભગવાનને મને જ્ઞાન આપ્યું. મને ઊંઘ નથી આવતી. તે પછી દાદા ભગવાનને મને સામાયિક કરવાનું કહ્યું 1 કલાક. તે હું સામાયિક કરતી, એક મને ઊંઘ આવી. અને મારા શરીરમાં બહુ દુઃખ હતું. હે દાદા ભગવાન, મારા શરીરમાં મને બહુ દુઃખ છે, તે મને બધું દુઃખ મટાડજો. દાદા ભગવાન મારા અમે જોઈ અને કી સારું. પછી અમે અંદર મારા ઠંડક થવા માંડી. અને દાદા ભગવાન પછી અમે જ્ઞાન વિધિ લેવા ગયો. અમે પાલીતાણા ગયો અને પગથિયે ચડવાના બધા મહાત્માઓ ચડવા માંડ્યા. અને પછી મારા બુદ્ધિ પગથિયે જોઈને ચડવાની હિંમત ના ચાલી. પછી દાદા ભગવાનને કહ્યું હે દાદા ભગવાન, મને આશીર્વાદ આપો, જો મને પગથિયે ચડવાની મને શક્તિ આવે. દાદા ભગવાનને મને માથા ઉપર હાથ મૂક્યો અને હું પગથિયે ચડવા માંડી. વચ્ચે જતા જતા એક લીમડો આવ્યો. લીમડાના પોનો દાદાએ તોડ્યો. તોડીને મને આપી પ્રસાદી. કિલ્યો આ લીમડાનું પોનું ખાઓ તમે. તે હું પછી લીમડાનું પોનું ખાધું અને મને શક્તિ આવી. અને મને કરવું લાગ્યું જ નહીં, મીઠું લાગ્યું. ઓ મારા બાપા, આ તો મારા દાદા ભગવાન શીખ્યું. પછી દાદા ભગવાન પછી ઉપર ઠેઠ ચડ્યો અને ચડીને પછી વર્તા મેં ઉતરવાની તૈયારી કરી. વર્તા પછી આપતા પુત્રને કહ્યું હે આપતા પુત્રનું એવું કહ્યું તે મને દાદાનું ખુરશીનો પાયો મને પકડવા દો. હા કિલ્યો મને પકડવા દીધો. તે અડધો કલાક મેં દાદાની ખુરશી પકડી અને હું નેચર ઉતરી. મને પણ સહેજ પણ તકલીફ ના પડી. મને ખબર નહીં પડી કે હું દાદાનું ખુરશીનો પાયો લઈને નેચર હું ઉતરીશું. દાદા ભગવાન મારા હાજર હાજર છે. અને સપનામાં મારું દાદા આખી રાત હાજર હોય.
અને પછી મારા માથા ઉપર હાથ મૂકું. મારી આંખમાં માનું જરા પણ દુઃખ થયું હોય તો મારી આંખમાં પાણી આવે. એક દાદા ભગવાનનો ફોટો મને તત સામો દેખાય અને સામો દેખાયનું દાદા ભગવાન મારા માથા ઉપર હાથ મૂકું. પછી મને બહુ ઠંડક લાગે. પછી હું સૂઈ જાઉં. પછી અમે જેલો અમદાવાદ ભાદરણ જેલો હતો. પછી હીરાબા ને દાદા ભગવાન બેઠેલા હતા. ત્યાંની જીવત સરા હતી. અમે દર્શન કરવા ગયો હતો. હે દાદા ભગવાન, માનું બહુ દુઃખ મારા શરીરમાં હોય છે તે બધું દુઃખ મારું મટાડજો અને મને મોક્ષે લઈ જજો. એ હું દાદા ભગવાનનો 2 હાથ જોડીને માફી માંગી અને પ્રાર્થના કરી. થોડી વાર બેઠી એના સામે અને એને પ્રાર્થના કરી. દાદા ભગવાન પછીથી અમે ખૂબ પછી મને આશીર્વાદ આપ્યા દાદાએ. અને પછીથી અમે દાદાની વડોદરા ગયો. અમે વડોદરા જો દાદા ભગવાનની જન્મ જયંતિમાં ઠાકોરભાઈના ઘેર ગયેલો. તે 4-5 દિવસ રહ્યો અને ફ્રોઝન ઉન્નતિ પછી દાદાએ મને ગીતા આપી. ગીતા આપીને પછી હું મારી નોટમાં લખીને પછી દાદાને બધું કાગળ પાછો આપ્યું. પછી નવીનભાઈનું અમે ઘેર નીકળ્યો. નવીનભાઈ કી ગીતા લાવો પાછી નોટ, હું દાદાને સહી કરાવું. તે દાદાએ મને સહી કરી આલી. એ એમ પટેલ એમ કરીને દાદાએ સહી કરી આલી. એ સવારમાં 6 વાગે દાદા ભગવાન પૂછ્યું તમારે ગીતા ક્યારે વાંચવાની? કે સવારમાં 6 વાગે તમારે ગીતા વાંચવાની, દીવો કરવાનો અને તમારે ગીતા વાંચવાની કાયમ ડેલી. હારું દાદા કહ્યું. દાદાને હું 2 હાથ જોડીને પગે લાગીને હું ઘરે નીકળી. પછી વાઘરોટામાં કીર્તન ભક્તિ રાખેલી. પછી બધી પબ્લિક એવું મને કે તમે કેટલા ફરક કીર્તન ભક્તિ રાખશો, આ બધા પૈસા શા વાપરી નાખશો અને તમે આ બધું દાદા કરી અને ઘોડો કેમ થઈ જશો? હું કોઈ દાદાની કીર્તન ભક્તિ છે, 24 કલાકની દાદાની કીર્તન ભક્તિ છે. જે બોલા હે એ બધું જ મને પુણ્ય મળે. તો બધું પુણ્ય મને મળશે. અને એ સોનાની કોદારી વ્યવહાર હે. આ તો મારા દાદા છે. મારા દાદા તો રૂપિયાનો વરસાદ વરસાવશે. આ તો મારા દાદા છે. પછી ગોધીનગર અમે જો દર્શન કરવા. પછી સવારમાં કચરો ભાઈ એમ કે મારે જવું છે. પછી હું કોઈ ના, મારે જવાનું છે, તમને ના જવા દે. તમે કાયમ દાદા જોડે રહો છો અને મને કેમ નહીં જવા દીધા? ઘેર પછી અમે બે બોલતો હતો, ઝઘડતો હતો. પછી હું જઈ ગોધીનગર દાદાના હોમી જઈને બેઠી. એ દાદા પછી દાદા હું કીધું સવારમાં તો ઘેર તમે ફેન મોડતો હતો, જેમ નાગ હોય ને એવી રીતે તમે એક હું કહેતી હતી. અને કચરો ભાઈ દરરોજ દોડ કરું દાદા જોડે જ રહ્યું અને મારો વારો તો આવે જ નહીં. પછી અમે સુરત જતો હતો. પછી સિમંદર વચ્ચે વડોદરા સિમંદર સ્વામી ભગવાનનું મંદિર આવ્યું. પછી એટલાથી પછી મને સિમંદર સ્વામી ભગવાન તો પછી મને એવું ચોખ્ખું કીધું કે તમે
સુરત મંદિરે આવો, તમારા માટે દરવાજા ઉન્નતિ વિડિયો બંધ કરી દે. હિંમતનગર લઈ ગયો. પછી મને પાર્ટી પર હું ગાળવાની તૈયારી કરી. પછી હું પેલું એટલી માગણી કરી, હે દાદા ભગવાન, હે સિમંદર સ્વામી ભગવાન, હે મારી દેવીઓ, હે મારી પદ્માવતી માં, હે હિંમતનગરની બધી દેવીઓ, તમે મારા જોડે રહેજો અને તમે ઓપરેશન કરજો. મી આ પાર્ટી પર સુઈ જઉં છું એમ કરીને જય સચ્ચિદાનંદ કહ્યું. પછી મને ઠંડક વળી, મારું ઓપરેશન થઈ ગયું, ભાનમાં આવી. પછી હું બહાર આવી, દાદા દેખાને મને બે હાથ જોડીને પગે લાગી. દાદાનો ફોટો મારા જોડે હતો. હું પગે લાગી કે જય દાદા ભગવાન, મને સારું કરજો. અને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બા. બહુ સરસ. તમારી ભક્તિ દાદાના માટે બહુ જ સારી છે. અને જે સાચી ભક્તિ કરતા હોય તે દાદા જોડે લડી પણ શકે. અને તમે કચરાભાઈ જોડે પણ લડતા હતા, એ તો બરાબર છે. હવે તમને ના લઈ જાય અને રોજ દાદા પાસે જાય તો કોઈને પણ થાય. એટલે તમે કર્યું એ ખોટું નહોતું, પણ દાદાએ તમને બહુ સરસ આશીર્વાદ આપેલા. અને એના કારણે તમારી ભક્તિના દાદા તો બધાને જ આશીર્વાદ આપે છે, પણ જેમની જેટલી ભક્તિ એટલું એમને ફળ મળે. પછી તમે પેલી પાલિતાણાની વાત કરી કે તમને આશીર્વાદ આપ્યા અને પછી તમારાથી ચડાયું. આમાં એક વસ્તુ છે, જ્ઞાની પુરુષ માટે કહેવાય છે કે બોલતાને મૂંગાને બોલતો કરે અને ચાલતા હાથ પગ નહીં હોય ને તેને ઉચકીને લઈ જાય. એટલે એક મારા ખ્યાલથી એક પ્રાર્થના છે, મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમ માધવમ, એમ કરીને કહે છે. એટલે મુકમ એટલે બોલાતું નથી તો બોલતા કરી દે. પંગુ એટલે મારાથી ચલાતું નથી તો કે જો દાદાની કૃપા થઈ જાય, નાનીની કૃપા થઈ જાય તો પાંગડો પણ ચાલતો થઈ જાય અને મૂંગો પણ બોલતો થઈ જાય. એટલે બહુ સરસ. અને હીરાબા પાસે તમે જીવતર વખતે ત્યાં ભાદરણ ગયેલા, એમના આશીર્વાદ લીધા, તમને ગીતા આપી હતી. હવે એ બધાને આપતા નહોતા દાદા, અને તમને મળી હતી, દાદાની કૃપા થઈ હતી. એટલે તમે એ વાંચો છો, રોજ સવારે 6 વાગે વાંચવા કીધી છે, બહુ સરસ. પણ હવે એમને જોઈને આપણે બધા કોપી નથી કરવાની. એટલે આ તો તમને એક દાખલો આપું. આ બધી જયારે વાત થતી હતી ને ત્યારે મારા મમ્મીને પણ કોઈ કીધું કે તમે ગીતા દાદા પાસે લઈ લો. એટલે દાદાને એમણે કીધું તો બધા કે ને કહો તમે એમ કે. દાદા સામે એવું કે તમને જરૂરત નથી એમ કે બોલો. એટલે આ તો આપણે કહે ને કે બધાને કે બધી દવાની જરૂરત નથી હોતી. તો જેમને જે પ્રોબ્લેમ હોય એમને, એટલે આજે હમણાં એનો કોઈ વિકલ્પ કરવાનો નથી. પણ મુદ્દો વસ્તુ એ તમને મળ્યું. અને વાગરોટામાં કીર્તન ભક્તિ થઈ તો બધા લોકો કહે છે, બધા તો કહે કે કારણ કે પૈસાની આમે ગામડામાં ભીડ જ હોય છે, અને તમે આવી રીતે કીર્તન ભક્તિ કરો ને બધાને જમાડો ને આટલા બધા આવે એટલે સહેજે કોઈ તમને કહે કે શું કામ પૈસાનો ધુમાડો કરો છો. પણ આપણને ખબર છે કે કીર્તન ભક્તિ શું છે, એનું ફળ શું છે, એનો શું લાભ મળે છે.
અને સરસ મુદ્દો તમારી ભક્તિ સારી છે અને એ ભક્તિ બધાને હોજો. બહુ સરસ. પછી તમે જે ઓપરેશન માટે ગયા એ કેટલા બધા લોકોને પગે લાગે. જો દાદા ભગવાન ને સિમંદર સ્વામી ને દેવ દેવીઓને પદ્માવતી માતાજી ને હિંમતનગરના માતાજીઓને બોલો કેવું પડે. બરાબર છે. અને પછી તો સરસ દાદા દેખાયા એટલે બહુ સરસ અનુભવ. આટલામાં આપણે સમજી શકીએ કે દાદાને જ્ઞાનથી જ પમાય એવું નથી. દાદાને ભક્તિ થઈ અને એ ભક્તિથી દાદા આપણને યાદ રહ્યા કરે. જો દાદા દેખાયા કરે છે કે તો આપણું કામ થઈ જાય. એટલે નિધિ ધ્યાસન નું ફળ શું તો કે સાક્ષાત્કાર એટલે સીધો જ અનુભૂતિ. જય સચ્ચિદાનંદ. વિમાબા જય સચ્ચિદાનંદ છો? હા, અનમ્યુટ કરજો 1 મિનિટ. વિમાબા જય સચ્ચિદાનંદ. નથી કનેક્ટિવિટી બહુ પુઅર છે, સંભળાતું નથી, અવાજ બ્રેક થાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રડીભાઈ વિડિયો ઓફ છે તો પણ કનેક્ટિવિટી બેડ છે. I know. હવે we lost them. હવે પરિત્યાજી આપણે કઈ કહ્યું છે? સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, આવી ગયા લોકો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો દીપકાજી બોલવું જ કઈ? ના, that's fine. ઓકે, તો પ્રદીપાનંદજી ત્રિમંત્ર બોલાવશે. ઉન્નતિ બધા ફેમિલી ત્રિમંત્ર સાથે બોલજો. હો, તમે વિડિયો ઓન કરી શકો છો હવે. ફાઇન. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉપવજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. તવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સર્વેસીમ. પરમં હવૈ મંગલમ. પરમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.